welcome to the Auto Show. I am Deepali Gadvi, your weekly guide, everything you need to know about the world of auto. So let's start today's episode with the most anticipated car which launches in 2013. Yes, you guessed it right, I am talking about Honda's Amaze. And yes, today we are going to check out some interior, exterior and technical aspect of this car, and I will take you for the ride of the car. ભારતની અગ્રણી મેન્યુફેક્ચર કંપની હોન્ડા કાર ઇન્ડિયા લિમિટેડ દ્વારા સૌથી વધુ રાહ જોવાતી તેવી એક પ્રીમિયમ કાર હોન્ડા અમેઝનું ગુજરાત ખાતે આજે અનાવરણ કરવામાં આવ્યું, જે બિલકુલ સેડાન ફેમિલીની જ છે. અમેઝ કાર દ્વારા હોન્ડાએ ભારતના ડીઝલ કાર માર્કેટમાં એન્ટ્રી કરી છે. હોન્ડા અમેઝ આજના ગ્રાહકો માટે સંપૂર્ણ પેકેજ લઈને આવી છે. હોન્ડા અમેઝમાં હોન્ડા કંપનીની ઉત્તમ ટેકનોલોજી અને ઉચ્ચ ઇંધણ ક્ષમતાની સાથે આરામદાયક, સ્પેશિયસ અને આકર્ષક દેખાવ એમ દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. Like the name suggests, it's an amazing car. See what the designers have done is various contrasting requirements of a customer. They have been able to package it in one car. For example, people look for a very powerful car, but at the same time it should be very fuel efficient. So for the diesel engine, it's 100 PS horsepower. But at the same time, it's the most fuel efficient car in the country at 25.8 kilometers to a liter. Number two, people are looking for a compact car with, say, smallest possible turning radius, yet it should be very spacious inside. So engineers have been able to design a car with a 4.5 meter turning radius, yet space of a class of sedans which is one above class. Third, people look for a stylish car, but it should be affordable. So it's a very stylish car and it's at a very reasonable price, which for entry sedan, which many customers who are either upgrading from a hatchback or first time buyers of an entry sedan would find it very, very attractive priced. Tier 2 and Tier 3 cities, we expect almost 65% of our sales to come from those cities. So accordingly, we have expanded our dealer network and will be expanding in Tier 2 and Tier 3 cities. And that would be, I would say, the main plank of our strategy. And the second is that wherever dealerships are not there, we would want to have service camps so that the customers there get the same benefit in terms of after-sale service as people where the service network is there. I would say these are the two main strategies for this car. આ કાર ભારતમાં લોકોની ડ્રાઇવિંગ જરૂરિયાતો અને જીવનશૈલીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ભારત એ પ્રથમ એવો દેશ છે જ્યાં હોન્ડાનું લેટેસ્ટ ID.Tech ડીઝલ એન્જિનનું મોડલ રજૂ કરવામાં આવ્યું છે, તેમજ પેટ્રોલ મોડલ IV.Tech સાથે સુસજ્જ કરવામાં આવ્યું છે. વેલ ફ્રેન્ડ્સ, અત્યાર સુધી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયરને કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં બેસ્ટ સેલિંગ કાર ઓફ ઇન્ડિયા ગણવામાં આવે છે. બટ અત્યારના આપણી સાથે અને આપણી પાસે આવી ગઈ છે એક એવી કાર, અને એ પણ હોન્ડાની, કે જે છે કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટની કાર, અને ધેટ ટુ બેઝડ ઓન હેચબેક કાર બ્રિયો. બ્રિયો એક એવી કાર કે જે ખૂબ જ સક્સેસફુલ રહી તેના હેચબેક સેગમેન્ટમાં, પણ હવે હોન્ડા આવી ગયું છે એક નવી સેડાન કોમ્પેક્ટ સેડાન કાર સાથે, એન્ડ ધેટ ઇઝ હોન્ડા અમેઝ. What impressed me is the looks. Look at the looks. Actually જે પણ કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટની કાર્સ હોય છે તે આપણને એવું લાગે કે એક હેચબેક કાર છે અને સાથે એક બૂટ જોઈન્ટ કરી દેવામાં આવ્યું છે, અને એ લુક્સ થોડું ઇમ્પ્રેસિવ ના હોય. પણ જો વાત કરીએ હોન્ડા અમેઝના લુક્સની, તો ઇટ વિલ ગીવ યુ વેરી ઇમ્પ્રેસિવ લુક્સ એટ ધ ફર્સ્ટ ગ્લેન્સ. એન્ડ ફર્સ્ટ લેટ અસ ટોક અબાઉટ ધ એન્જિન, ધ પાવર. તો હોન્ડા અમેઝના પાવરની વાત કરીએ તો ઇટ હેઝ 1500cc ડીઝલ એન્જિન. યસ, હોન્ડાની કાર્સ અત્યાર સુધી પેટ્રોલ મશીન એટલે કે પેટ્રોલ ડીઝલ એન્જિનમાં જ, ખાલી પેટ્રોલ એન્જિનમાં જ જોવા મળી છે, પણ હવે ખાસ તમારા માટે હોન્ડાએ લોન્ચ કરી છે ડીઝલ કાર, એન્ડ ધેટ ટુ ઇન કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટ, સો દેટ યુ કેન ઇઝીલી અફોર્ડ એની કાર ઓફ હોન્ડા. વેલ, વાત કરી લીધી તેના એન્જિન વિશે, અને જો વાત કરીએ તેના પાવરની, તો તમને 1500 ડીઝલ સીસી એન્જિનમાં તમને મળશે 100 bhp જેટલું પાવર. યસ, અને આ કારની ખાસિયત એ છે કે મોસ્ટલી જો કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટની વાત કરીએ તો તેનો જે લુક્સ છે
તેને ફોર્સફુલી વધારી દેવામાં આવ્યો હોય કે ફોર્સફુલી કોઈ એક એવું ફીચર હોય કે જેને એન્હાન્સ કરી દેવામાં આવ્યું હોય કે એડ કરી દેવામાં આવ્યું હોય, પણ આ કારની જે લાઇન્સ છે ઇટ ફ્લોઝ વેરી સ્મૂથલી એઝ યુ કેન સી ફ્રોમ ધ હેડ ટુ ડાઉન. ધ લાઇન ઇઝ flawless seriously and it will definitely enhance the overall look of this car. અને સાથે સાથે એવા ઘણા બધા ફીચર્સ છે આ કારના કે જે એને બનાવે છે અલગ, અને ડેફિનેટલી આપણે વાત કરીશું કારના ઇન્ટિરિયર અને એક્સટિરિયર વિશે પણ, બટ આફ્ટર ધીસ વેરી શોર્ટ બ્રેક. વેલકમ બેક ફ્રેન્ડ્સ ઓન ઓટો શો, અને આપણે આજે વાત કરી રહ્યા છીએ હોન્ડાની ઓલ ન્યૂ ડીઝલ કાર અમેઝ વિશે, અને આપણે વાત કરી હતી તેના ફ્રન્ટ લુક વિશે, અને જેનો ફ્રન્ટ લુક અને ઓવરઓલ લુક ધરાવે છે એરોડાયનામિક લુક, અને સાથે સાથે તેની હેડલાઇટ પણ છે ખૂબ જ આકર્ષક જે તમે જોઈ શકો છો. સો અમેઝની ટેલ હેડલાઇટ્સ ખૂબ જ આકર્ષક લુક આપે છે. હવે વાત કરીએ તેના ઇન્ટિરિયરની. So let's check out the interior of all new Honda Amaze car. ઇન્ટિરિયર એક એવો પાર્ટ છે કે જેને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે, અને સૌપ્રથમ તો કારમાં એન્ટર થતાં જ તમે એક વસ્તુ નોટિસ જરૂરથી કરશો, અને તે છે તેની કી. યસ, કી જે છે એ સ્પેશિયલી રિમોટ કંટ્રોલ ટાઈપ બનાવવામાં આવી છે કે વિધાઉટ કી પણ તમે એન્ટ્રી કરી શકો છો કારમાં. જસ્ટ યુ હેવ ટુ પુશ ધ બટન એન્ડ યુ કેન એન્ટર ઇન ટુ ધ કાર વેરી ઇઝીલી. Now, where Honda spend the money is in the lengthening. Yes, definitely. Because જે lengthening છે કારની, એટલે કે જે સ્પેસ મળે છે આપણને એ સિરિયસલી આઉટ ઓફ ધ વર્લ્ડ છે. બ્રિયો એક હેચબેક કાર હતી. એક હેચબેક કારમાં જે આપણને સ્પેસ મળે છે તેનાથી કેટલાય ગણી વધારે એક જે કોમ્પેક્ટ સિડાન ક્લાસ માટે જે સ્પેશિયસ કાર હોવી જોઈએ તે આપણને ડેફિનેટલી મળી રહે છે હોન્ડાની અમેઝ કારમાં. અને સૌપ્રથમ એન્ટર થતાં જો વાત કરીએ સીટની, તો ડ્રાઈવર સીટ અને સાથે સાથે જે ફ્રન્ટ સીટ છે એ ખૂબ જ રિલેક્સેબલ અને ખૂબ જ કમ્ફર્ટેબલ છે, એન્ડ યુ કેન ઇઝીલી એડજસ્ટ ઇટ while just push one button of the car. અને સેમ વે તેના જો આપણે કારના લુક્સની વાત કરીએ અને કારની સીટના લુક્સની વાત કરીએ તો એટલું કંઈ ખાસ એમાં જોવા નથી મળતું, કેમ કે એક સિડાન કોમ્પેક્ટ સિડાન સેગમેન્ટની કાર છે, અને સાથે સાથે જો વેલ્યુ ફોર મની આપણે જોઈએ તો તેની કમ્પેરિઝનમાં ઓકે કહેવાય. એન્ડ નાઉ લેટ્સ કમ ટુ ધ ડેશબોર્ડ. તો ડેશબોર્ડ લુક્સ સિમિલર ટુ ધ હોન્ડા બ્રિયો વિચ ઇઝ અ હેચબેક સેગમેન્ટ કાર. સેમ તમને એ જ લુક આપશે, અને સાથે સાથે તેમાં જે બેઝિક ફીચર્સ હોવા જોઈએ જેમ કે સીડી પ્લેયર, મ્યુઝિક સિસ્ટમ, અને સાથે સાથે એસી કોન્સોલ પણ હા આમાં એડિશનલી એડ કરવામાં આવ્યા છે 2 ગ્લાસ હોલ્ડર, અને સાથે તમને સ્ટિયરિંગ પર પણ જોવા મળશે વોલ્યુમ કંટ્રોલર એન્ડ એઝ વેલ એઝ ચેનલ કંટ્રોલર એઝ યુ કેન સી. એન્ડ ઓફકોર્સ જે સ્ટિયરિંગ છે એ પણ ખૂબ જ સ્મૂથ અને ખૂબ જ ઇઝી છે હેન્ડલ કરવામાં, પણ હા તમને બાકી નોર્મલ કોઈ પણ સ્ટિયરિંગ કરતાં થોડી તેમાં થિકનેસ જોવા મળશે. અને સાથે સાથે પાર્કિંગ લાઇટ્સ છે, અને જે ફિનિશિંગ આપવામાં આવ્યું છે તેમાં ક્યાંય પણ જે વુડ ફિનિશ હોવું જોઈએ તેનો યુઝ નથી કરવામાં આવ્યો, બટ દેટ ઇઝ એક્સેપ્ટેબલ બિકોઝ સમટાઇમ્સ ક્વોલિટી ડઝન્ટ મેટર. અગર કોઈ કારમાં આપણને પાવર મળતો હોય, માઇલેજ મળતો હોય, તો સમટાઇમ્સ ક્વોલિટી ડેફિનેટલી ડઝન્ટ મેટર. તો આ તો વાત થઈ તેના ઇન્ટિરિયરની, અને સાથે સાથે જો વાત કરીએ તેની સ્પેસની, તો ફ્રન્ટ સીટમાં પણ જે બેઠેલું હોય તેને ઇઝીલી સ્પેસ મળી શકે છે. ખૂબ જ સારી સ્પેશિયસ કાર કહી શકાય એવી છે હોન્ડા અમેઝ. અને આ વાત થઈ ખાલી ફ્રન્ટ રોની. હવે વાત કરીએ બેક રોની. સો લેટ્સ ચેક આઉટ ધ બેક રો. The front grille design concept and aerodynamic body color bumper emphasizes the sporty image of the car. The headlights exemplify quality and craftsmanship using large diameter cylinders which emphasize presence and chrome-plated parts, and black garnishes provides them a 3D effect. Amaze offers a truly efficient package featuring superior design and spacious interior. The extended wheelbase of Amaze helps to achieve one class above interior space and significantly superior knee clearance, head clearance and legroom. It's a sedan which is like any other sedan. But where it is different is that in a compact sedan, in a sub 4 meter compact sedan, the amount of space which designers have been able to
provide in this car. Honda has a design principle. It's called man maximum, machine minimum, which means that machine should occupy the least possible space, while it is supposed to be meant for people to move, so maximum space should be for people. So in that sense, the rear space is very good and the boot space is also class leading. So that's how it is very different from any other compact sedan. And the third thing, like I mentioned earlier, that very powerful, it's 100 PS, there is no sedan which has this kind of power, and the most fuel efficient, so 25.8. So that's how it's very different. It's an amazing car. સો બેક રોમાં પણ આસાનીથી બેસી શકાય એટલી સ્પેસ તમને મળી રહે છે. એઝ આઈ કેન સી વેરી કમ્ફર્ટેબલી, અને તમે જોઈ શકો છો કે આ પગ છે એને આવી રીતના પણ હું રાખી શકું છું, એટલે કે આસાનીથી કોઈ પણ બેસી શકે છે, અને એ પણ લોંગ જર્ની માટે. પણ હા, વધુ લોંગ જર્ની માટે એટલી પ્રિફરેબલ નહીં રહે, કેમ કે જે પાછળની સપોર્ટિવ સીટ્સ છે એ થોડી લિલ બિટ એ પાછળ હોય, જે નોર્મલ સીટ હોવી જોઈએ એના કરતાં થોડી પાછળ હોય તેવું ફીલ થાય છે. અને સાથે સાથે જો સેફટી ફીચરની વાત કરીએ તો સેફટી માટે આમાં તમને 2 એરબેગ્સ મળશે, અને સાથે સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, અને સાથે EBD તો ખરું જ. અને જો તેના ઓટોમેટિક મોડલ્સની વાત કરીએ તો તેમાં તમને ઇન્ટિરિયરમાં 2 એવા ફીચર્સ જોવા મળશે, જેમાંથી એક છે ઓટોમેટિક મૂવેબલ ગ્લાસ હોલ્ડર, કે જેમાં તમે આસાનીથી તમારા જે સાઇડ ગ્લાસ છે તેને મૂવ કરી શકો. અને સાથે સાથે છે એડિશનલમાં એવા ફીચર્સ કે જેમાં ફીચર્સમાં તમારા ચાર્જિંગ પોઈન્ટ પણ આવી જાય અને સાથે સાથે ગ્લાસ હોલ્ડર પણ આવી જાય. તો આ તો વાત કરી ઇન્ટિરિયરની, પાછળની સ્પેસની. એટલે કે આ કારમાં ફીચર્સમાં જો જોવા જઈએ તો બેઝિક ફીચર્સ જોવા મળે છે, બટ હા, સ્પેશિયસ ઘણી બધી કહી શકાય. અને હવે વાત કરીએ તેના એક્સટિરિયરની અને તેના બૂટની, તો જે એની ક્વોલિટી કહી શકાય તેવું એક બૂટ. અને મોસ્ટલી જો આપણે કોમ્પેક્ટ સેડાન કારની વાત કરીએ તો કોમ્પેક્ટ સેડાન કાર મીન્સ હેચબેક કાર વિથ બૂટ, પણ આ કારમાં એવું નથી. તેના એક્સટિરિયરની અને રેર વ્યૂની વાત કરીશું, બટ આફ્ટર ધીસ વેરી શોર્ટ બ્રેક.